ભાવનગરના મહુવા તાલુકાના બેલડી ગામની યુવતી સરપંચ પર હુમલાનો પ્રયાસ થયો। આરતીબેન ધુંધળવા નામની યુવા મહિલા સરપંચ પર ગામના બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ। ભાવનગરના મહુવા તાલુકાના બેલડી ગામની યુવતી સરપંચ પર હુમલાનો પ્રયાસ થયો। આરતીબેન ધુંધળવાના નામની યુવા મહિલા સરપંચ પર ગામના બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે। બેલડી ગામમાં ગૌચર જમીન પર ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવતા ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યોની પોલીસ ફરિયાદ નોંધાઈ। સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના બે વ્યક્તિઓએ સરપંચ પર ટ્રેક્ટર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે। સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ગામ લોકો વચ્ચે પડતા હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ગામ લોકોએ બચાવ કરતા બંને આરોપીઓએ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। ઘટના બાદ યુવા મહિલા સરપંચ અને તેમના પિતા રાત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। પોલીસે એફઆઈઆરની નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બેલડી ગામની હું યુવા સરપંચ છું। મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।